વડોદરામાં પત્નીએ પાઇપ મારતા પતિનું મોત નીપજ્યું છે। વિગતો મળી રહી છે વડોદરા ખાતેથી। વડોદરાના સોખડા ગામ ખાતે પત્નીએ પાઇપ માર્યો હતો પતિને અને પતિનું મોત નીપજ્યું છે। તો કુબેર એક્ઝિમ નામની કંપનીમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મંજુસર પોલીસ પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। આ સાથે જ મંજુસર પોલીસે કંપની માલિકની ફરિયાદ નોંધી અને પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધારાની તપાસ શરૂ કરી છે। વિગતો વડોદરાથી મળી રહી છે। વડોદરાના સોખડા ગામથી માહિતી મળી રહી છે। સોખડા ગામે પત્નીએ પોતાના જ પતિને પાઇપ માર્યો હતો અને પતિનું મોત થઈ ગયું છે ત્યારે કુબેર એક્ઝિમ નામની કંપનીમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને મંજુસર પોલીસે પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। મંજુસર પોલીસે કંપની માલિકની ફરિયાદ નોંધી અને પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ સમગ્ર મામલે હાથ ધરી છે। વિગતો વડોદરાથી સામે આવી રહી છે। સોખડા ગામ ખાતેથી મામલો પ્રકાશમાં આવ્યો છે। પત્નીએ જ પોતાના પતિને પાઇપ માર્યો હતો અને પતિનું મોત થઈ ગયું છે ત્યારે કુબેર એક્ઝિમ નામની કંપનીમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં મંજુસર પોલીસે પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। તો આ સાથે જ મંજુસર પોલીસે કંપની માલિકની ફરિયાદ નોંધી અને પત્ની વિરુદ્ધ જેણે પોતાના જ પતિને પાઇપ માર્યો છે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે। વડોદરાથી માહિતી મળી રહી છે। વડોદરા ખાતે આવેલા સોખડા ગામે પત્નીએ પોતાના પતિને પાઇપ મારી પતિનું મોત થયું છે।